જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો। અને આપણે મારી વાડીમાં ચક્કર, વરસાદ થઈ ગયો એટલે કંઈ કામકાજ થાય એવું છે નહીં, એટલે વાડીમાં ચક્કર મારી હઈ। અને આજુ ખેરે આપણે અહીં જો દાંડવી વારે હેઠે આવ્યા હે મિત્રો, હે ને એ હેઠે એક કઈ વાર ચક્કર મારવા નથી આવ્યા, એટલે આજ અહીંયા આવ્યા હે। અને જો આ માંડવીની રોનક જો, ખાલી વરસાદ થઈ ગયો જઈ લે ફૂલડા, હા હરખાણા જો બરોબર। હા એવી હરખાઈ છે મિત્રો માંડવી, વાત મૂકી દો। આપણે તો હરખાઈ પણ માંડવી એવી હરખાણી છે, એટલે હે ને મેળ આવી ગયો છે વરસાદનો। હજી આજથી મેન આગાહી આજથી ચાલુ થાય, હવે આજથી હવે આવે કે ના આવે। હવે હું આગાહીમાં મિત્રો એમ કીધેલ છે કે ભાગી જોઈ ગઈ છે, ભાગી જોઈ ગયા, આમાં આવી જાય તો આવી જાય ને રહી જાઉં તો રહી જાઉં, એવું બધું છે બરાબર। ને આપણે મગફળી કંઈક આવી છે જો, ચોવીને જારી છે અને આવી મગફળી છે। અને મિત્રો આ ખાલા મેં તમને એકેય વાર બતાવ્યા નથી। આ ખાલામાં આપણે એક ભૂલ થઈ ગઈ છે જો, 4 આયરું ખાલા, 4 નહીં 4 આયરું ખાલા, જ્યાં આપણે ઊણી મૂકવાના ખાલા છે। ઓલે હેઠે બધા બુરી નાખ્યા હે, પણ પછી કણ થઈ રહ્યા હતા એટલે અહીંયા કંઈ નથી કર્યું। આપણા ઊણી સેટ અહીંથી મૂકી હતી ને તોય સેટ વાંથી પડ્યું, એટલે આપણે હંમેશા ના અહીંથી મૂકી હતી જો હારીથી, એટલે અહીંથી આપણે એમ થાય અહીંથી પડી જાય, પણ અહીંથી ના પડ્યું, સેટ વાંથી પડ્યું છે। એટલે આપણે હવે પરવા જાણવા મળ્યું સેટ આ હારીથી મૂકવાનું, એટલે આ ખાલું ના રહીએ। એટલે આપણે એ જરાક ભૂલ થઈ ગઈ છે હવે બરાબર, પણ એ ભૂલ થઈ ગઈ ને સામે આપણે જાણવાનું મળ્યું છે, એમાં કંઈ વાંધો નથી, એ તો થઈ જાય તો થઈ જાય। બીજું ટૂંકમાં આમાં જ છે, આ પડામાં જ વધારે છે, બાકી ઓલ હેઠે તો હરંગ બધે બુરી નાખ્યા હતા, અને ઓલા પડામાંય નથી અને આ પડામાંય નથી, પણ આ પડામાં એકમાં વધારે છે। એટલે એ આપણે જાણવાનું મળ્યું, એટલે એ પરવા પોર આપણે વાવણી કરીને તો એ ટૂંકમાં ધ્યાનમાં રાખવાનું। 4 દાંડાવાળી હોય ને મિત્રો, દાંડવા હોય લાંબા, એટલે જરાક ઉમણી મૂકી ત્યાં થાય ને ચક્કર ફરે તીકેણી હેઠે આવે ત્યાં વાલ લાગી જાય, એટલે એ જરાક ભૂલ થઈ ગઈ છે। એટલે એ આ 1 2 3 4 5 6 ને 7 ખાલા આવા છે, એટલે એ અહીંયા થોડુંક નથી હોય ગયું। ઓલે હેઠે હતું આવું જ હતું, પણ એ હેઠે બધા બુરી નાખ્યા હતા, એટલે કાયદેસર થઈ ગયા છે। બાકી ક્યાંય વાંધો નહીં, આ એક પડામાં છે, એટલે આ આપણે જાણવા મળ્યું, એટલે મેં કીધું તમને બતાવી દઉં તો તમને ખબર પડે। હવે નામી જો આપણે નેદાઈ ગયું છે, આમાં ક્યાંય ખળબળનું છોટું ક્યાંય છે નહીં કંઈ, અને નામી વરસાદે કાલ વરસી ગયો છે। હવે આવે તોય જોઈ છે, ના આવે તો આપણા હાથમાં વાત નથી। આવે તો જેટલો આવે એટલો જોઈ જ છે, એવું નહીં 2 દી વરસે તંદી ભલે વેરહા રાખે, આપણે જોઈ જ છે વરસાદ। એટલે આ હેઠે આજ ચક્કર મારવી લીધી છે, એવું છે। આજે હાથી હાંકવું હતું, આપણે ઓલા ખીલા અને રીમાનિયામાં ચોંટાડી આવ્યા હતા, આપણે રીમાનિયા હાંકતા ને એમાં ખીલા ચોંટાડી આવ્યો હતો, એટલે ધૂળ વરતી આવે, આ નેદાઈ ગયું ને તો કોઈ પગલાં ને કોઈ હાર ફોરાણી હોય કે તો પાછી ધૂળ ચડી જાય, એટલે એ બધો તૈયાર કરીને જ રાખ્યું હતું। તાતા કાલે આવી ગયો વરસાદ, એટલે એ મૂકી દીધું પછી, એટલે એને એ હાંકવું નથી, ભલે આવી જાય તો ભલે આવી જાય। અને ગરમી હજી બહુ છે, જો આમ રોગા ઊભા હોય ને તોય ગરમી થાય છે, એટલે ગરમી નામી છે, એટલે કદાચ આવવો હોય તો આવી જાય વરસાદ એવું લાગે છે। બાકી એના ઉપર છે, એને જીમ દેવું ને એને લેવું, આપણા ઉપર કંઈ છે નહીં, એવું બધું છે। હાલો તો આજ તા નવરા હઈ, દવા છાંટવાની હેઠાવમાં છે, પણ હવે સેજ પવન નીકળી ગયો છે। સવારમાં વહેલી લઉં ને, ઓલે ખેરે એમ લીધું જો સવારમાં વહેલી લઉં ને એટલે વળી 3 4 પંપ છાંટી લઉં, વળી બીજે દી લઉં, એટલે 2 દી થાય છાંટતા, ટૂંકમાં 3 4 પંપ 7 8 પંપ જોઈ બધા હેઠાવમાં, એટલે હેઠા ટૂંકમાં સાફ થઈ જાય, હાર ભર કંઈ નડે નહીં। એટલે પણ એ એક કામ છે, એને એ કામ માટે સારું કરે એવું છે। આ ભેજ થોડોક વરસી ગયો ને, એટલે ભેજ હોય ને એટલે દવા સારી લાગે, એટલે એ આપણે કરવાનું છે કામ। અને આમાં ઈયળની દવા છાંટવી છે, જારી આ બધા ખાતેલ છે ને, ટૂંકમાં આ આગલા ખાતેલ છે, જો આ નવો કોર છે, જો આમાં ક્યાંય કંઈ નથી, જો જે આ બધા નવા કોર છે, આમાં ક્યાંય નથી, પણ ટૂંકમાં આગલું ખાતેલ છે ને, જે આ બધું નવા કોરમાં ક્યાંય નથી, જો આગલું ખાતેલ છે ને એમાં ઈયળ છે। અને હવે આપણે એમ નથી કહેતા નથી નહીં હોય, હવે દવાનો રાઉન્ડ મારો, પણ હવે કંઈક આ માંડવીને ભજી ઉડે ને તીકેણી મારવો હોય તો આ લગન નથી મારવો,
એનો એક રાઉન્ડ લેવો જોઈએ. ઈયળનો કોઈ ફૂલફાલનો નોર્મલ લઈ લઈને તો સારું લાગે. કોઈ આ પીરી થોડી પડી ગઈ એની નાખી દેવું તો એ કંઈક સુધરી જાય. એટલે એવું બધો પ્લાન છે. હવે વરહે તો વરહવા જ દેવો હોય, એમાં આપણે આડું પડવું નથી જરાય. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. હેલો ગાઈસ, જો તમને કહેતો હતો ને રીમાન ત્યાં ખીલા ચોંટાડી આવ્યું હતો, જ્યાં ખીલા ચોંટાડ્યા હતા જો. એટલે હે ને ધૂળ વળતી આવે ટૂંકમાં હાયરમાં ફુરાણું હોય ને જેમ ત્યાં બધા રીમાનિયમમાં જો ખીલા ચોંટાડી દીધા હતા. એ બધું આ તૈયાર કરીને રાખ્યું હતું. તાતા આપણે વરસાદ આવી ગયો હતો એટલે એ બધું મૂકી દીધું. અને આજ મિત્રો આ એક નવું લીધું છે. આ ઝેંકમાંથી હે ને ઓઇલ નીકળે છે ટૂંકમાં. આખી આઈડોલી ઉપાડ લઈને એટલે હે ને ઓઇલ જો અહીં નીકળીને જોતા આ બધું કેવું થઈ ગયું. એટલે આજ નવરા હોય ને તે ઝેંક ખંભાળી લેતા જાય ને સીલ બિલ બદલાવતા આવીને એટલે હે ને ખોટું ઓઇલ પાણી ના નીકળે. એટલે એ કામ કરવાનું છે આપણે. અને એક મિત્રો સાપનની તૂટી ગયું અહીં હતું ને વેલ્ડિંગ તૂટી ગયું છે, વળી વેલ્ડિંગ કરાવવું જો છે. એટલે એ થયું છે એટલે એવા કામ છે ને નવરા હોય ને થઈ જાય. પાછું હાંકવાનું થાય ને ત્યારે કમ્પ્લીટ થઈ જાય. એટલે એ કામ કરવાનું છે. આ જેટલું કરી આવી અને દવા લેવાની છે, દવા લેતા આવી એટલે પાછો ધક્કો નહીં. એટલે એવું બધું કામ આજ કરી નાખ્યું. હાલો તો તમે આગળ બન્યા રહેજો, ખંભાળીએ જવા દો. ગાઈસ જે આપણે ખંભાળિયાથી આવી ગયા હે ને 3:30 વાગવા આવ્યા હે. આપણે 1 વાગ્યાના આવી ગયા હતા. અને વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ કે કંઈ આવ્યો નથી હજી. અને મિત્રો શ્યામ હાટું આપણે સાયકલ લઈ આવ્યા હે. બતાવું તમને જો શ્યામ હાટું સાયકલ લઈ આવ્યા હે. તો શ્યામભાઈ બે હે મિત્ર, આમાં બે હતા. આમાં બે હાડ્યો ને એવી રાઈડ ઉપાડી. હું આફેડું આમ હાલે ને અને રાઈડ દીધી ને વાત મૂકી દો. એવી રાઈડ દીધી. હજી બે હે, હજી બેક દી હેવાણો થાય પછી બેસીએ. આ લગન તો નહીં બેસે લગભગ. એટલે એ સાયકલ લઈ આવ્યા હે ને મિત્રો. આ મોટરી હે ને ઘણી કરી છે આપણી. મોટર ઉપડતી નથી આપણી. આ મકાન સામું જ છે ને, મોટર ઉપડતી નથી. મોટર કાઢવી જો હે. ટાંકાઓમાં પાણી થઈ રહેવા આવ્યા હે અને ઉપડતી નથી એટલે કાઢવી જોઈએ મોટર. એટલે આપણે આ સનેડો છે ને સનેડાને ઠાઠે બાંધી અને બેરલ લેવા જવું જોઈએ. બેરલ લઈ આવી પછી આગળ બન્યા રહ્યો તમે બતાવી. હેલો ગાઈઝ, જે આપણે છે ને પહેલી વાર આ સનેડેથી છે ને મોટર કાઢવી છે. હવે શું થાય આ બધું એવું બેરલ લઈ આવ્યા આગળ કમ્પ્લીટ કરી રાખ્યું. અને આ પહેલી વાર સનેડે કાઢવી હોય નિહરે કે ના નિહરે ટ્રાય કરવી છે. બાકી બહુ એવી બધું બર નથી કરવું. જોઈ લે કાર્તિક એકાઈથી ઉપાડી લે છે જો. ફોરી છે 250 ફૂટ જ છે ઉતારલ, એટલે કંઈ પીડા જેવું નથી. અને સનેડે ટ્રાય કરવી છે. શું થાય લગભગ નિહરી જાય, વાંધો નહીં આવે. હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહ્યો, બતાવું તમને.
જે આપણે આ સેમ હાટું સાયકલ લીધી હતી ને ભરોહો કરતો નતો પણ હવે ભરોહો કરવા માંડ્યો. કેતા હવે રમવું હું આમાં કેતા હવે રમવું હું. જો હવે આમાં બેસીને હાલે છે ગાડી આપણી. ટેપ ચાલુ કર ભાઈ. માં આકો તા જોઈ લે કેવો છે હે હવે તો હરખાય છે મિત્રો. છૂટે આકો આ મજા આવે હે મજા આવે. જઈ લ્યો મિત્ર આ બે અપડી લીધું પડી ન જોઈને. ચાલો ગઈ મજા આવે હે. જો મિત્રો હટાણ મજા આવે હે. આવી કેમ છો બધા? જો સાંજની રસોઈ બનાવને આપણે તો દેશી પીઝા બનાવવા માંડ્યા હઈ. તો ઓય એટલે રોટલા કા તો અને ઓલા બધા નહીં પીવે આ દેશી પીઝા. હા દેશી પીઝા મિત્રો. આપણે રોટલા બનાવવા માંડી હઈ મહિના હઈ ને જો શાક ને આ ભાત વઘાર્યા. આ બધું કમ્પ્લીટ થઈ ગઈ છે રસોઈ. આમાં છે ભાત વઘાર્યા ગરમા ગરમ ભાત છે મિત્રો. ટાઢોળું છે ને ભારે મજા આવે. આમાં ગરમા ગરમ ટમાટરનું શાક છે અને અહીંયા રોટલા હાલે છે. હા એ રોટલા બનાવવાનું કામકાજ હાલે છે બરોબર. અને શ્યામને આજ સાયકલ નવી લીધી. સવારમાં તો બહુ જ બીતો હતો, અત્યારે તો જરીક બેઠો હતો ને. હા અટાણે જ નામી રમતો હતો, અટાણે વાંધો નતો એમ. બરોબર એટલે એવું બધું મિત્રો હાલે છે. હા બીજું બનાવી દે. એ બિંદાસ થી વયા આવજો બરોબર. તમે હા મહેમાની કરી હું. હા આવો તો થાય, આવો તો મહેમાની બધું કરી ઘણા. હા જો મિત્રો રોટલો બનાવવામાં આવી રીતના કરવું પડે. તમને કોઈ દી ખબર ન હોય હું કહી દઉં. બાઈને ખબર હોય. અમારા આ મિત્રો લાઇટ વાળી સગડી છે એટલે એ કઈ પીડા હોય નહીં. લાઇટ હોય તો રોટલા ઘડાય ને ભૂખે હોઈ જવાનું. ગેસ સારી હો એનો ઉપયોગ નથી થતો, જરા આનો જ થાય છે. લાઇટ હોય ને તો ખાવાનું નકર ખાધા વગર હોઈ જવાનું. હા આમાં ચડી જાય છે એ વાત. હા એ કામકાજ આ સગડીનું સારું છે. એટલે એમાં ગાયો ઘા થઈ જાય. હા હાલો મિત્રો તો હવે મારે બળદ છોડવા જવા છે તો હું જઈ આવું હવે. હાલો આપણે જો મિત્રો કાયમની ડ્યુટીની ગણી હટાણે હાઈન પડી ગઈ છે ને આપણે જાય છે બળદ છોડવા. હાઈન પડવા આવી હતી જો હજી આ કાલ કરતાં આજે અંજવારું હે. કાલ તો અંધારું થઈ ગયું હતું એટલે છોડવા જાય છે. અને મિત્રો શ્યામ અટાણે જેમ આગળ જોઈને નામી રમતો હતો. બાકી નવી હવે લઈ આવ્યા ને ચડાવ્યો ને મિત્રો એને રાયડું દીધું. ઓહો વાત મૂકી દીધો એવી ડાયરેક્ટ એમાં બે હાઈડો ને ઓલું ચા પડી ગઈ ને તે ઓલું વાગવા માંડ્યું હતું. અને રાઈડ ઉપાડીને એવું 3-4 વાર કર્યું હતું. 3-4 વાર એવી રાઈડ દીધી. પણ અટાણે વાંધો ના આવ્યો. ઉઠ્યો ને ઉઠીને ગાડી થોડીક મૂડમાં હતી ને જરાક આગળ બેહાડ્યો ત્યાં રડ્યો હતો પણ પછી ફેરવવા માંડ્યો ને ગાયો તે પછી વાંધો ના આવ્યો એટલે પછી રહી ગયો ને પછી હવે અટાણે હવે નામી ભરોસો કર્યો તો હવે પાછું વળી બેહાડી ત્યાં શું થાય. હજી ટૂંકમાં હે ને આમ પગ હલાવતા નથી આવડતું એટલે આમ એકલી નથી હાલતી. ને કહેતા હજી પગથી આમ ધક્કો મારતાને આવડી જાય ને પછી એકલી હાલીએ એટલે એ કંઈ હજી નથી આવડતું. પછી હવે ધીરે ધીરે આવડી જાય. અને આપણે જો બળતા આપણા બાંધતા હે છોડવા આવી ગયા અહીં. ટબ્બા એવા થઈ જાય મિત્રો આમાં બાંધી દઉં ને એટલે કાંઈ વાં જઈને પાણી પી અને એવા બેસી જાય ઢફનો રા એટલે પૂરું. હાલો તો મિત્રો આજનો વ્લોગ આ સાથે આજ પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે.